નમસ્કાર મારી વહાલી આંગણવાડી અને તેડાગર બહેનો, ક્યારેક એવું થાય છે ને કે આપણે બધું સમજીએ છીએ છતાં પણ અંદર એક શંકા રહી જાય છે કે આખરે સચ્ચાઈ શું છે અને આગળ શું થવાનું છે। કારણ કે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં સ્પષ્ટતા કરતાં વધારે ગૂંચવણ દેખાય છે અને આજે જે વાતો અને પ્રશ્નો આવ્યા છે ને એ તમને વિચારતા કરી દેશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે ઘણી એવી વાત આવશે જે કદાચ તમે પહેલાં ક્યાંક સાંભળી નહીં હોય। અને આજનો એક પ્રશ્ન જે બહેનોના આવ્યા છે અને તેના જવાબો સીધા તમારા જીવન સાથે જોડાયેલા છે। તો ચાલો આજના પહેલા પ્રશ્ન વિશે વાત કરીએ। પહેલો પ્રશ્ન છે લીલાબેનનો, જે સુરતથી છે। હું લીલાબેન, સુરતથી। જો આંદોલન લાંબુ ચાલશે તો સરકાર અંતે પગાર વધારો જાહેર કરશે કે ફરીથી ખાલી આશ્વાસન જ મળશે? જુઓ લીલાબેન, સીધી અને સચ્ચાઈ વાત કરું તો આ આંદોલન લાંબુ ચાલશે તો સરકાર ઉપર દબાણ જરૂર વધશે અને ઇતિહાસ પ્રમાણે આવા કેસમાં આખરે કંઈક નિર્ણય લેવો જ પડે છે। પણ તરત મોટો પગાર વધારો જાહેર થઈ જાય એવું પણ હંમેશા નથી થતું। સામાન્ય રીતે શરૂઆતમાં સરકાર વાતચીત કરે, સમાધાન શોધે, ક્યારેક નાનો વધારો કે કોઈ આશ્વાસન આપે અને પછી ધીમે ધીમે મોટો નિર્ણય તરફ જાય। એટલે આશા રાખવી યોગ્ય છે કે આંદોલનનો અસર પડશે, પણ એ કેટલો અને કેટલા સમયમાં પડશે એ સંપૂર્ણ રીતે આંદોલનની એકતા, સતત દબાણ અને સરકારની તૈયારી પર નિર્ભર છે। હવે તમે એક વાત સમજજો, જ્યારે આખા રાજ્યમાં બહેનો એકસાથે ઊભી રહે છે ને ઓનલાઈન કામ બંધ કરે છે ત્યારે સિસ્ટમ પર સીધી અસર પડે છે। પોષણ ટ્રેકર ડેટા અટકે, રિપોર્ટિંગ અટકે, ઉપર સુધી મેસેજ જાય કે હવે વાત ગંભીર છે અને એ જ વસ્તુ સરકારને ટેબલ પર બેસવા મજબૂર કરે છે। પણ હા, વચ્ચેમાં ઘણીવાર એવું પણ થાય કે થોડું દબાણ વધે એટલે થોડું આશ્વાસન આપી દેવામાં આવે અને મામલો શાંત કરવાની કોશિશ થાય। તો અહીં સૌથી મહત્વની વાત છે એકતા। જો બધા એકસાથે મજબૂતીથી ઊભા રહેશે તો પરિણામ મળવાની શક્યતા ઘણી વધી જાય છે। એટલે તમે એમ સમજો કે આંદોલન ખાલી કામ બંધ કરવાનો નથી, પણ એક સંદેશ છે કે હવે વધુ રાહ જોવી શક્ય નથી। અંતમાં એટલું જ કહું, હા, શક્યતા છે કે આંદોલનથી પગાર વધારાની દિશામાં આગળ વધશે, પણ એ એકદમ એક જ દિવસે મોટો નિર્ણય આવી જશે એવી અપેક્ષા રાખશો તો નિરાશા પણ થઈ શકશે। એટલે થોડી રાહ, એકતા અને વિશ્વાસ, આ ત્રણ વસ્તુ રાખશો તો જ સાચું પરિણામ મળશે। હવે જે બીજો પ્રશ્ન છે ને એ તો સીધો દિલને વાગે એવો છે। બીજો પ્રશ્ન મીનાબેન, જે રાજકોટથી છે, એમનો પ્રશ્ન છે, મારું નામ મીનાબેન છે, રાજકોટથી। અમે ગ્રાઉન્ડ લેવલ પર એટલું કામ કરીએ છીએ છતાં પણ પગાર માટે રાહ જોવી પડે છે। તો શું સરકાર માટે આંગણવાડી બહેનોની મહેનતની કોઈ કિંમત નથી અને આ બંધ પડેલો પગાર ક્યારે મળશે? હા મીનાબેન અને મારી બધી આંગણવાડી બહેનો, તમે જે વાત કરીને એ ફક્ત તમારો પ્રશ્ન નથી, આ લાખો બહેનોની હકીકત છે। અને હું સીધી એક જ વાત કહું, તમારી મહેનતની કિંમત ચોક્કસ છે, પણ વ્યવસ્થા તમને સમયસર ન્યાય આપી રહી નથી। તમે ગામ સ્તરે જે કામ કરો છો ને એ કોઈ સામાન્ય કામ નથી। તમે બાળકના પોષણનું ધ્યાન રાખો છો, ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન આપો છો, ગામના આરોગ્ય માટે સતત દોડતા રહો છો। એટલે તમે દેશના ભવિષ્યને ઘડવાનું કામ કરો છો। છતાં પણ જ્યારે 3 મહિના પગાર અટકી જાય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આપણી મહેનતની કોઈ કિંમત છે કે નહીં? હવે હકીકત સમજીએ, ઘણી વખત એવું નથી કે સરકારને ખબર નથી, પણ વચ્ચે નાણાં છોડવાની પ્રક્રિયા, મંજૂરી અને રાજ્ય કેન્દ્ર વચ્ચેના સંકલનમાં મોડું થાય છે અને આ મોડું થવાનો સીધો અસર તમારા જીવન પર પડે છે। ઘર ખર્ચ, બાળકોની જવાબદારી, દવા ખર્ચ, બધું જ અટકી જાય છે। આ માત્ર કાગળોની બાબત નથી, આ તો જીવન સંઘર્ષ છે। અને સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? જવાબદારીઓ સતત વધે છે, નવી યોજનાઓ, નવી નોંધો, વધુ કામ, પણ સામે મળતું માનદ વેતન અને ચૂકવણીની પદ્ધતિ એ જ જૂની। એટલે અસંતુલન ઊભું થાય છે। હવે વાત કરીએ તમારા બીજા સવાલની, આ બંધ પડેલો પગાર ક્યારે મળશે? તો સામાન્ય રીતે એવું કાયમ માટે બંધ રહેતું નથી। જે પૈસા અટક્યા છે એ છૂટે છે, ઘણી વખત એક સાથે મળે છે, પણ મુશ્કેલી એ છે કે સમયસર મળતું નથી અને ત્યાં જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે। તો મીનાબેન, એકદમ સ્પષ્ટ વાત, તમારી મહેનતની કિંમત છે, પણ એ પ્રમાણે તમને સન્માન અને સમયસર પગાર મળતો નથી અને આ બદલાવવા માટે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે। તમે જે પ્રશ્ન કર્યો છે ને એ જ બદલાવની શરૂઆત છે। હવે બહેનો, થોડું આગળ વધીએ। હવે એક પ્રશ્ન એવો છે જે ફક્ત આંગણવાડી નહીં, દરેક સરકારી કર્મચારીઓના મનમાં છે। ત્રીજો પ્રશ્ન છે મનોજભાઈ, જે રાજકોટથી છે। હું મનોજભાઈ પટેલ, રાજકોટથી।
મારો એક સીધો પ્રશ્ન છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ખરેખર કેટલો રહી શકે? 2.57 કરતાં વધારે મળશે કે નહીં? મનોજભાઈ, બહુ સરસ, તમે દરેક કર્મચારીના મનમાં ચાલતો પ્રશ્ન તમે પૂછ્યો છે. હવે સીધી અને સાદી ભાષામાં સમજીએ. જો હાલ 7મા પગાર પંચમાં જે 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતો એ એક બેઝ બની ગયો છે. એટલે 8મા પગાર પંચમાં મોટાભાગના એક્સપર્ટ્સ એવું માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર થોડો વધી શકે છે, પણ બહુ જ મોટો જમ્પ આવશે એવી હાલ સુધી ક્યાંક ઓફિશિયલી કન્ફર્મ નથી. હવે અંદાજ શું કહે છે? ઘણા રિપોર્ટ અને એક્સપર્ટના અનુમાન પ્રમાણે 2.8 થી 3.2 વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે. એટલે હા, 2.57 કરતાં વધારે થવાની શક્યતા તો છે, પણ એ 3.5 કે 4 સુધી જશે એવું હાલની પરિસ્થિતિમાં થોડું મુશ્કેલ લાગે છે. કારણ શું છે? સરકારનો ખર્ચ, મોંઘવારી અને ઇકોનોમીની ઓવરઓલ સ્થિતિ. આ 3 બાબતો પર આખો નિર્ણય ડિપેન્ડ કરે છે. એક વાત ખૂબ ક્લિયર રાખજો મનોજભાઈ, હાલ જે પણ આંકડા ચાલી રહ્યા છે એ ફક્ત અંદાજ છે. છેલ્લો નિર્ણય તો કમિશનનો રિપોર્ટ આવશે અને કેબિનેટ મંજૂરી આપશે પછી જ થશે. પણ એક પોઝિટિવ વાત એ છે કે જો 2.8 કે 3ની આસપાસ પણ ફિટમેન્ટ ફેક્ટર જાય તો બેઝિક સેલેરીમાં સારી એવી જમ્પ જોવા મળશે અને ઓવરઓલ સેલેરી સ્ટ્રક્ચર પણ ઇમ્પ્રૂવ થશે. તો શોર્ટમાં કહું તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 કરતાં વધારે મળવાની ચાન્સીસ છે, પણ એક્ઝેક્ટ કેટલો મળશે એ માટે થોડો વેટ કરવો પડશે. અને બસ એ જ કારણે હાલ બધા કર્મચારીઓની નજર 8મા પગાર પંચના ફાઇનલ રિપોર્ટ પર જ છે. ચાલો બહેનો, હવે છેલ્લો પ્રશ્ન લઈએ અને આ પ્રશ્ન તો આજના સમયનો સૌથી મોટો સવાલ છે. પ્રશ્ન છે રેખાબેન, જે બનાસકાંઠાથી છે. મારું નામ રેખાબેન, બનાસકાંઠાથી. સરકારો એક પછી એક 5G મોબાઈલ અને વેતન વધારાની જાહેરાત કરે છે, પણ અમને સૌથી મોટો સવાલ એ છે, આ બધું ખરેખર ગ્રાઉન્ડ પર અમને મળશે કે ફક્ત સમાચાર અને જાહેરાત સુધી જ સીમિત રહી જશે? રેખાબેન, તમારો સવાલ એક જ વાત પર આવીને ઊભો થાય છે. જાહેરાત પછી એકચ્યુઅલ અમલ થવામાં સમય લાગે છે, પણ આ વખતે માત્ર સમાચાર નથી, કામ હકીકતમાં આગળ વધી રહ્યું છે. હવે આને થોડું સરળ રીતે સમજીએ તો સરકાર જ્યારે કોઈ યોજના જાહેર કરે છે ને ત્યારે એ તરત જ લોકોના હાથમાં પહોંચી જતી નથી. પહેલાં જાહેરાત થાય છે, પછી તેની ફાઇલ તૈયાર થાય છે, પછી બજેટ ફાઇનલમાં થાય છે, ત્યારબાદ ખરીદી અથવા ટેન્ડરની પ્રક્રિયા થાય છે અને છેલ્લે વિતરણ થાય છે. એટલે 5G મોબાઈલ હોય કે માનદ વેતન વધારો, બંનેમાં આ સંપૂર્ણ પ્રક્રિયા પસાર થવી જ પડે છે. હવે મોબાઈલની વાત કરીએ તો સરકાર માટે આ જરૂરી બની ગયું છે, કારણ કે હવે આખું કામ ઓનલાઈન થઈ રહ્યું છે. પોસ્ટર ટ્રેકિંગથી લઈને રિપોર્ટિંગ સુધી બધું મોબાઈલ પર જ છે. એટલે આ વસ્તુ મળવાની શક્યતા વધુ છે અને તબક્કાવાર બધા સુધી પહોંચશે, પણ એક સાથે નહીં. હવે વેતન વધારાની વાત કરીએ તો અહીં થોડું અલગ છે, કારણ કે આમાં સીધો નાણાકીય ભાર સરકાર પર પડે છે. એટલે તેમાં ચર્ચા, મંજૂરી અને ફાઇનલ નિર્ણય થવામાં થોડો સમય લાગે છે. પરંતુ એક મોટી સકારાત્મક વાત એ છે કે હવે એક પછી એક રાજ્ય આ મુદ્દે પગલાં લઈ રહ્યા છે. એટલે એક પ્રકારનું દબાણ સિસ્ટમમાં ઊભું થઈ રહ્યું છે અને જ્યારે દબાણ બને છે ને ત્યારે નિર્ણય ઝડપથી લેવાય છે. એટલે આ વખતે એવું નથી કે ફક્ત જાહેરાત કરીને વાત પૂરી થઈ જશે. હકીકતમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, બસ એને ગ્રાઉન્ડ પર આવવામાં થોડો સમય લાગી શકે છે. એટલે એકદમ તરત ફાયદો નહીં દેખાય, પણ દિશા સાચી છે તો ખોટી આશા રાખવાની જરૂર નથી અને નિરાશ થવાની પણ જરૂર નથી, કારણ કે આ વખતે વાત આગળ વધી રહી છે અને જેમ જ કોઈ પક્કી અપડેટ આવશે એ તમને ચોક્કસ રીતે મળશે. તો બહેનો, આજે આપણે 4 મોટા પ્રશ્નોની વાત કરી. આંદોલનથી શું થશે, પગાર કેમ અટકે છે, 8મા પગાર પંચમાં શું મળી શકે અને સરકારની જાહેરાત ગ્રાઉન્ડ પર આવી છે કે નહીં. એક વાત હું અંતમાં ચોક્કસ કહીશ, પ્રશ્ન પૂછો એટલે કમજોરી નહીં, એ બદલાવની શરૂઆત છે. અને તમે જે અવાજ ઉઠાવી રહ્યા છો ને એ જ આવનારા સમયમાં મોટો ફેરફાર લાવી શકે છે. તો જો તમને પણ આવી સમસ્યા છે તો નીચે આપેલો વોટ્સએપ નંબરમાં તમારું નામ અને ગામ લખીને જરૂર પૂછજો. હું તમારા પ્રશ્નને આગળની વિડીયોમાં જરૂર લઈશ. અને વિડીયો કામની અને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો તમારી બધી બહેનો સુધી. અને આવી સાચી અને સચ્ચાઈ ભરેલી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ એક નવી વાત સાથે, તમારા નવા પ્રશ્ન સાથે.